મારી ડોશી મારી ડોશી મારી ડોશી. અરે મોતીબા તમારા ડોશી જતા રહ્યા એ યાર ડોશી જતા નહીં રહ્યા યાર. તો શું થયું? એ ડોશી ના ઘરમાં ચોરી થઈ ગયા યાર. અલ્યા તારી હા કાલ પેલું નતું તમે આવીને ખાટલામાં પડ્યા હતા ને પેલું હવારે મળ્યું હતું આપણા ખેતરમાં હા. એર્યું આવ્યું હતું રાતે મારા ખાટલા જોડે મને હવાડ્યો ને એર્યું મેં પહેરી ગયું મેં બધું લઈને જતું રહ્યું લાગે. અલ્યા તારી હવે હું કરશું ગયો? અરે હવે હું કરવાનું મને તો કઈ ખબર પડતી નહીં પણ જો આ રાતે અમે જ્યાં ને એટલે મારા ઘરમાં જતું રહ્યું હતું પેલા બે છોકરાઓ હતા ને એમના ઘરમાં પહેરી ગયું હતું. એવું થયું? એકરજી તો પેલા છોકરા બીજાને ચાટકો આલ્યો. એ આ તો આપણો હવે ને આનાથી યાર મારા ઘરેણા ચીમના કર્યા હતા તમને ખબર મારા ડોસી જેટલી વાર રિયન હારે બેસતી હતી ને એટલી વાર હું એક કરોણો બનાવતો હતો એ ભાઈ આખો ડબ્બો ભરીને મેં કરેણા બનાવ્યા હતા અને આ વખત તો બધા જતા રહ્યા. તો હવે હું કરશો કે હવે આપણે મીટિંગ તો કરવી જ પડશે. વાત તો સાચી તમારી. હવે યાર જો આવડી તો ના મેલાય યાર બધા ઘરે ચોરી થવા માંડે પછી ના ચાલે યાર તો કરવું પડશે આપણે. આ તો પહેલી ચોરી થી કાલ રાતે બીજી ચોરી થાય તો શું કરો બધાને બોલાવો યાર તમે. હા એ તો હું બોલાવું હેડો આપડે ઉભા તો તમે કોકને બોલાવજો ને હું એ કોકને બોલાવજો આપડે અત્યારે મીટિંગ કરીએ. હા રેડો તમે આ બાજુ બોલાતા હો હું આ બાજુ પેલા બે છોકરાઓને બોલાતા હોય એને બચારા ઘરમાં પહેરી દીધું કઈ નુકસાન બુકસાન કર્યું જ નહીં. હા હેડો રેડો મળીએ. આવો જલ્દી બોલાવી. જગુપા આ તો એવું આવ્યું ને મને તો તોડાઈ ને એવો નહવાડ્યો ને મારા ઘરમાં બેસી ગયું ખબર ના પડી હું લઈને ચાણ આવ્યું ચાણ જતું રહ્યું અને આ બે છોકરાઓના ઘરમાં બેસી ગયું. એ કોક આવ્યું તું એલિયન આર્યા બધા ક્યાં કે એલિયન કોક શું હતું ખબર નહીં. આ સિયા તું બાને બીવડાય બોલો ને તમે બીવડાય જબરી રાતે ખાટલા ઊંઘે તો ના આવ્યું એ હવે આવતા જશે હેડો. તમારે તો સારું આ કૂતરું હોય ને એટલે તમારે ઘરે આવતું નહીં. આયા ને અરે યાર તમે ચલ જતા હતા સુધી દેખાતા નતા. અરે યાર ભાઈ ઘરે ચોરીઓ થવા માંડી તમે જોન તો ના આવી જાવ ચોરીઓ તમને ખબર નહીં હજુ આપડે મોતીબાગ ક્યાં ચોરી થઈ મારા ડોસી ના બધા કરેણા લઈ ગયું. કોણ લઈ ગયું? એ ખબર નહીં ખબર નહીં કોક જબરું આવ્યું છોકરા પૂછો બધું જો તમને ખબર હે. અરે અમારા ઘરમાં આવ્યું તું અને બધું અમારે તો કશું હતું ને એટલે અમારે તો લઈ ગયું કોઈ પણ અમને ઘરમાં લઈ ગયું ને અમને બી ઉઠાયા અને આના તો ડાયરેક્ટ નાખી તો ભૂઈ મને ભૂઈ નાખ્યો. આપડે એના માટે કોક કરવું પડશે ને હાથમાં નહીં રે બધા વાત કરીએ પકડામ તો પકડાય એવું નહીં ચમકે એને અડીએ ને એટલે કરંટ આવે એવું એટલે તમારે તો બે કૂતરા એટલે વાંધો નહીં આવે પણ અમારે તો શું કરવાનું અમારે તો ઘરના બાર માથું મિલીને રોવાનો દાડા આયા તમારે તો સાપરા જ જેવું અમારે તો ઘર આવું સારું એટલે ચિંતા રહી એટલે તમારે તો લોકેટ તો નું થોડા અમારે તો બટલાઈને પાટું મારે એટલે પતરું તૂટી જાય તો હવે કરશું આપડે કેળો કોઈ કોઈ ખા એવું કરો તેમ મારા ઘરે તો બહુ રાખીને હતા મારા ઘરે ચમ ના ચોરી થાય એ તમારા ઘરે ઇંચેલા દાદી ના મારા ઘરે તો બહુ લોટ કબાટ ભરીને પડ્યું એવું વાત તો તમારે હે ને તમારા દાદીને હાચવા પડશે નકર તો ગમે તો આવી જાય તમને તો તમે એને પકડીએ નહીં કોઈ રીચવા જશે તમને તો ગાયબ કરી નાખશે મારે કાલે જ જવાનું થયું હતું એવું તો તમારા ઘરે હવે હું હશે તમારા ઘરે કોઈ નહીં કોઈ નહીં હા તો હરખું લોક વક મારીને જજો એ તો લોક વક મારીને જવું પડશે જ ને આમાં સેતુ કાઢું કાઢજો એવું કરશું એ તો કોક ને ઉગાડશું સેતુ કાઢ તમે કેવું કાઢજો ઊંઘી તો જાય પણ તમારા દાગીનાની જવાબદારી ના લો ના પણ યાર આ નહીં જાદુ આવે તો યાર પેલું એલિયન કારણ કે યાર મને બીક લાગે. હા તો એક કામ કરજો તમે લોક બોક્સ હશું નહીં મારું તમે અંદર જ ઊંઘજો બરાબર. હા ચમકે અને તમે યાર જવાબદારી તો લેતા નહીં એટલે હવે અંદર તો તમારે ઊંઘવું પડશે એટલે અંદર હોઈ જજો અને બસ બીજું કઈ એમને દાગીનાનું ધ્યાન રાખજો ચમકે એમના ઘરે વધારે દાગીના છે મારા ઘરે તો ચોરી થઈ ગઈ અને મારે તો હવે શું કરવાનું મને કોઈ ખબર પડતી નહીં પણ હવે અમને સાચો છે ગમે તે કરીને આ જાદુ ને આપણે પકડવું પડશે. જાનવર નહીં એલિયન તને ચમનો પાડે તો છોકરા મને તો ખબર નહીં કરંટ આવેલો મને તો કરંટ આવે પણ કશું હતું દોરેલું બોલેલું બે છોકરાને કરંટ આવે બે છોકરાને કરંટ આવ્યો તને આવ્યો મને તો અમારા ઘરમાં દબાઈ નાખી તો અમને પૂછી જો ને તમે દબાઈ નાખી આપડે મોતીબાન ઘેર ચોરી થઈ ને એ ના આગલી રાતે અમને કરી જીતું. આ તો બે વખત આ બે છોકરાને મેં જ બચાવ્યા પૂછી જો એમને બચાવ્યા ને આ તો પણ નાઈ જતી રહી ગયા પણ અત્યારે થોડું ઘણું સેટું રહેવું પડે ને એને ચક કરંટ આવે એ ચક પડે એટલે જો અત્યારે તો આપડે આટલી મીટિંગ કરવા માટે તમને બધા ભેગા કર્યા હતા પણ હવે બધા ધ્યાન રાખજો ચમ કે ને
એલિયન ગમે તે સમયે ગમે એના ઘરે પી જાય. એને પકડવાનું કરો ગમે રાતે તેમ ખાસ કરો. ધ્યાન રાખવાનું અને દાડે ખેતરમાં જવાનું ઓછું કરી દો, કારણ કે આ ખેતરમાં વધુ રખડા. હા. સાચી કારણ વાત કે એકલ લોકલ જશો ને તો તમને પાડી દેશે ને તો કોઈ ઈકણ હશે નહીં. હમ. સાચી વાત સાધન લઈને જવાનું કોઈ કથિયા લઈને જવાનું છે તમારે અત્યારે તો હું લઈને ગયો તો ભૂષણ દ્વારથી લઈ ગયો તો. દોતી મૂકીને આયા હતા. દોતી તો લઈ દોડે જાય રહ્યા પછી બહાર જઈને દોતી મેળીને દોડે. તો પછી દોડવું પડે જીવ બધાને વાલો હોય તો જો આટલે હવે આપણે મીટિંગ તો હવે પૂરી કરીએ બરાબર, પણ હવે બધા ચેતીને રહેજો. વાત સાચી છે. હારું. એટલે હવે તો- તો પણ મારા ઘરે ઊંચો છો ને તમે હા હોઈ જાય તો એટલે હવે મીટિંગ બધાની પૂરી થાય. લેવડો તાન આવજો મળીએ. લેવડો મળીએ જતુભા. હા જતુભા મળીએ. હા આવજો ભાઈ હાલો. તો સિદ્ધરાજ બધાને બીક તો પેઈ જ ગઈ હવે એટલે હવે આમ ચાપડજો રણુ વાળા ઘેર બહુ જ દાગીના હા એટલે આજ રાતે જાદુ કઈ એટલે ચોરી કરાવીએ તો લે હેળો તને ઘેર હવે તને જાદુ જોઈને જાવ લે જાદુ જોઈને જતા જાદુ એક મોટું ઘર એક ઘરમાં તમારે ચોરી કરવાની અને મિનિમમ વસ્તુ તો 10-20 લાખની તો હશે જ. મોટા ઘરમાં જઈને તારે ચોરી કરી નાખવાની આટલી જ કર આટલી જ કર બરાબર. તો મેં તેટલે હંતાઈ જઈએ આટલા અને તું તે ચોરી કરી નાઈ તો ડાયરેક્ટ ઓમ જાય જઈએ કે ઓમ જઈએ ચૂપ આકોર જાય તો આકોર જાય આકોર હાર તે આકોર ને એટલે ખાલી હંતે ઈશારો કરી નાખજે અગર બકાઈ જાય એટલે મેં બહાર નીકળી જઈશ અને ખાલી હાથો છે કોઈને હાથમાં ના આવતું હાથમાં જાય તો નોમ ના દેતો ખાલી કોઈનું બીજું તમે એમ ભર લઈશું ઓકે લડતા આપણે જઈએ તું જા आसमान से टपका रे कोई जादू आया रे हरी हरी आंखों वाला गजब का साया रे जादू आया रे पूरे गांव में हल्ला मचाया रे रात की चुपी चमकीली लाइट खेतों के बीच उतरा साइड मुर्गा बोला कुकड़ू को बोला गांव रे बाप रे तू चुपके से वो घर में घुसा लड्डू चाबी रे क्यों उठा दादी बोली हे राम तेरा जादू हंसा ये तो मजा आया जादू आया रे चोरी करके धमाल मचाया रे कभी वो छत पे कभी वो पेड़ कभी गाय के पीछे बड़ी से बच्चे भागे कुत्ते भौंके सरपंच जी भी डर के चौंके खड़ी गायब साइकिल गायब पंचायत का माइकी गायब पूरे गांव में एक ही शोर पकड़ो उसको चोर है चोर एलियन है पर्दे स्टाइल चोरी में भी फुल प्रोफाइल जादू नाम काम तमाम गांव में मच गया कोहराम जादू आया रे हो आसमान से टपका रे कोई जादू आया रे हरी हरी आंखों वाला गजब का साया रे जादू आया रे पूरे गांव में हल्ला मचाया रे रात की चुपी चमकीली लाइट खेतों के बीच उतरा साइड मुर्गा बोला कुकड़ू को बोला गांव रे बाप रे तू चुपके से वो घर में घुसा लड्डू चाबी रे उठा दादी बोली हे राम तेरा जादू हंसा ये तो मजा आया जादू आया रे चोरी करके धमाल मचाया रे તો મોટા ઘેર જતો શું કરીને આવ્યો લાગત બહુ જ વસ્તુ કમાઈ ગયું વસ્તુ બહુ લઈ જા હવે ભાગ તો પાડવાના કેટલા ભાગ પાડશો આપણે ત્રણ જણા ભાગ પાડી તાઈનો પાડે તો અમારે પાડજો. બોલે લે જો દઈએ સમજો સમજો બેજા ફૂલ દે સમજો મત સમજો સમજો લઈને મારી જોડે લઈ પકડું એ સોપી લઈ લે મોઢું ઘર ચસ તું ના બેજા ચાલો તમે ચાલો હું મોઢું બતાય તારું મોઢું બતાય ઉપાડો મારા ઘરે રાખીને લઈને પકડી આવ્યો. રાખું જો ના હવે તો આરે દ્યો સમજો મોટી ભર દ્યો મોટી ભર દ્યો આટલે તો કર
મને મારવા દે મારા ઘરે ચોરી કરી લાવે ને. આર્યો કોણ આર્યો કોણ આ તો હું અમે નહીં ઓળખતા અમે આલા નહીં તો ઓળખતા. પધાર આપણા ગામમાં જોવે નહીં અમે નહીં ઓળખતા. તું ક્યાં કોમ છો ભાઈ? એ, આ તો એલિયન આવ્યું. એટલે એલિયન નહીં યાર મોણા દેખાતું નહીં કરંટ અમને કેમ નહીં આવતો આ તમે ખાલી ખાલી કરી દીધું. આ જે ચોરી કરી છે મારી ડોસીના ઘરેણા બધું લઈ જાડો લઈ લો ના મારા ઘરે લઈ લો. લઈ લે દાગીના બધું લઈ લો તું દીધી ના ની એટલે ઊંચું યાદ તો નહીં તું બા ગાચીને જાણશે ખોલ દે ને. હજુ તો તમારી તો વાત લાગી જશે હજુ તો મને ચડ્ડી ની હેડ તારા સુકે હેડ ચાલો તમે હેડ એટલે મુયા મરી જાય તો વિડીયો કરતા શીખ્યા હતા તારેથી લઈ જો અમને લે બાપા મને વાગ્યું. લઈ લો દિયો લો બસ આટલે રાખવા બોલાવો પકડ દે બેજા બરાબર આટલું ઘરે ના મેલ તો ઘેર બેજા બેજા બે છે તું બા ઉરે. બેજા બે બસો બે લે પણ મારા બાપા બે બસો બે પણ ભાડો 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 બેલા બે બાપા હવે દેવાનું ચાલુ કરો દે રણુકા દે મોટી જા. દ્યો અને દ્યો અને વનું મંગસ છે દ્યો અને મને એ ખબર નહીં પડતી કે અરે હકુન હે અરે હકુન લે માર ભાઈ બાર નતો રહેતો. પાપા ચીવ ગયું એટલે હવે તમે ત્રણ ભાઈ હતા નહીં આ એરિયો હો. અરે ઓને તો મેં કદી જોયું જ નહીં એટલે યાર તમે હું મેં તમારા કરતા બહુ મોટો હું પણ મેં જાના નહીં જોયું ને અરે બાર જ રહેતો હતો અત્યારે જન્મ્યો ને બાર જ મોટો થયો હ એટલે તું હમણાં જીવો જ હતો લે હમણાં જીવો જ પાકે ચોર આ તો ચોર હતા તું એ ચોર પાક્યો એવું દોડાવે ને અને મને દ્યો ભાડો ભાડો લે અમને પકડો ના ના બોની મારું ત્યાંનો હ તમને એક વાત કહું અમને તો આ ચોર ને લ્યો મોટું અંતાળા મોટું અંતાળા મારો આ એલિયન ગામમાં આવ્યું એમાં માસ્ટર માં હતું કોણ તમારા મેલી આર્યો દોઢ ફૂટ્યો આ દોઢ ફૂટ્યો મારો લે. પકડો રણુભા હારું હા પકડો મને પકડો પછી. બસ હજુ તો પાવ મને મારે આવ્યું. લ્યો લે હજુ તો મને મારે. અરે હજુ પૂરો બાપા. બોલે નહીં બોલે નહીં છે ને કે અમને ખબર છે એમની પડી એમ તો વાપરતા મારો આ. લે આ તારી એક તો કોઈ ખબર પડતી ને પુંડિયો એક તો હેરાન કરી રહ્યા ને પેલું જાદુ એલિયન આવ્યું એ ગામમાં દોડાઈ રહ્યો મારે જવું તો જવું ચો લે તારી આ શું હે લે આ તો કલર હ એ પાવ જોબલી કલર આટલે તો પેલું જાદુ હતું નક્કી કોક દાળમાં કાળું લાગે હ કલર એકલો પદા ઉપર અને આટલે તો સવારે જાદુ હતું કોક તો કાળું લાગે દાળમાં જાદુ આવું જાદુ ન ઘરે પ્યાહું બીવડાવા લોકો જાદુ ચોરી કરવી કોઈ પોહાતું નહીં કોઈ હરખું લાગતું નહીં મારા દાળમાં કાળું લાગે આ વાત મારા બધા કરવી પડશે ત્યાં તો ભાન કેવું પડશે યાર ત્યાં તો ભાન કઈ પછી ના હોય ને તો આ વાત ઉપર કોઈક એક્શન અમારે બેન જ લેવું પડશે બીજા કોઈ હાલ કહીશ ને તો મને લોચા જેવું લાગે એટલે ત્યાં તો ભાન મારે કોઈક કરવું જ પડશે લાડ હાલ તો કોઈ પુંડિયા બુંડિયા દેખાતા નહીં પણ આ વાતને કોઈક કરું પતાય મોતીભાઈ. સેતુભા જો આપણો ચોર જઈ રહ્યો જો જલ્દી લેડો પકડવાના છે આવડી છે ને અમે તમારા પાછળ આવ્યા હતા અને ચોક્કસ તમને પકડ્યા અને હવે જો તમારું માસ્ટર માઇન્ડ હતું ને પણ અમારે દોહા પણ તમારા કરતા વધારે દિવાળી જોઈએ માસ્ટર માઇન્ડ અને હવે તમારું તો શું કરવું એ તો કઈ ખબર પડતું નહીં જાદુલાલ જેમ કે હે ને તમે તો બહુ દોડાયા એવું થાય ને તમારા પહાડ હડકાયા કૂતરા મિલે તમને આખા રૂપા રોડ ઉપર દોડાવું પણ તું ન્યાનો એટલે જવા દઉં કાકા આપણે
મોટી પાને મારા ઘરે હંતાર દી હાલેડો અત્યારે તો આને તમારા ઘરમાં પૂરી દઈએ ને હવારે અમને પોલીસ સ્ટેશનમાં આલ દેવાના હા લેડે પોતા અને એ વાતે હવે અમને કોઈ દિવસ ચોરી કરવાનું પૂછશે નહીં હેડો આમ સીધા. એવા સીધા દોર કરીએ ને કે ચોરી કરવાનું કોઈ દાડો નોમ જા હું મારા દાગીના લેતા આવું. લેતા આવો. તો જય માતાજી મિત્રો, ગામમાં એલિયનની ધમાલ આ વિડીયોનો તમે બધા ભાગ જોઈ લીધા જ હશે અને તમે બધા અમારા કોમેડી વિડીયોને સપોર્ટ કરો એવો આ વિડીયોને સપોર્ટ કરજો. અને એક વાત બીજી કે તમે જે જગ્યાએ વિડીયો જોતા હોય તમારા ગામ કે શહેર તમે જોથી વિડીયો જોતા હોય એનું નામ કમેન્ટમાં કરી દેજો એટલે અમને ખબર પડે કે તમે ચોહી અમારા વિડીયો જુઓ. અને આ વિડીયોનું હવે અહીંયા એન્ડ કરીએ છીએ અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવા કોઈક નવા કોમેડી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.